આપણે જે લેબલ લગાવીએ છીએ બાળકો ઉપર, દાખલા તરીકે ઘરે તમારી ત્યાં બાળક પાછું આવશે અહીંથી, પછી બાળક કહેશે કે મને બહુ મજા આવી, તો તમને આનંદ થશે. પછી તમે એવું કહેશો કે એ કદાચ બાળક તમને એવું પણ કહે કે મને જમવાનું ના ભાવ્યું અથવા ન ગમ્યું, મને રોજ આ નહોતું ગમતું. એટલે તમે શું કહેશો? અમારો છોકરો તો એવો જ છે કે એને બહારનું કશું ના ગમે, મને એને એની મમ્મીનો જ સ્વાદ ગમે. પછી કાયમી એના મગજમાં એક ઘડતર થઈ જાય કે મને તો મમ્મી બનાવે જ ગમે, બહારનું ના ગમે. તો ત્યાંથી લેબલની શરૂઆત થાય. મેથ્સમાં નબળો હોય તો આપણે શું કરીએ છીએ? અમારો છોકરો બધા હોશિયાર છે, ખાલી ગણિતમાં જ કાચો છે. એ આપણે કોની સમક્ષ રજૂ કરીએ છીએ? સગાવાલા સમક્ષ, આસપાસ લોકો સમક્ષ. પરિણામે પેલાના મગજમાં એક ફિટ થઈ જાય છે કે મારામાં ગણિત પ્રત્યે કચાશ છે. આ લેબલ છે.